કોઈ ચિકાર થવો જોઈએ. આપણે છૂટા છેડા ગયા ને તો હોય ચિકાર આવે. કોઈ ગેપ છે એમાં પસંદ ન થાય. સ્વામીજીએ આજ દિવસે આજ તારીખે 2019માં એ સભા કરેલી. સ્વામીજીનું પ્રવચન આપણે સાંભળ્યું. આશીર્વાદનો વરસાદ વરસાયો. એ આશીર્વાદને ઝીલવા માટે 3 શરતો સ્વામીજી મૂકેલી. વીકલી સભા, બે સારા મિત્રો સાથે, બે સારા સંતો સાથે દોસ્તી. અને ત્રીજું કયું હતું? નો મૂવી. એ 3 વસ્તુ સ્વામીજીએ પ્રવચન સાંભળ્યું. આપણે કે ના સાંભળ્યું? હે લખવાના આપણે સ્કૂલમાં જઈએ તો નોટ રાખીએ કે નહીં રાખતા? સ્કૂલમાં તમે સ્કૂલમાં નોટ લઈને જાઓ કે આમનું જાઓ? લખવું પડે. લખીએ તો યાદ રહે, બાકી જતું રહે. આપણે બધા વિદ્યાર્થી છીએ. નોટ કરવી છે હંમેશા. નોટ કરીએ તો કોઈક દા વંચાય. સાંભળેલું બધું યાદ રહે નહીં. સાંભળેલું બધાને યાદ રહેવા કેટલા? આંગળી ઊંચી કરો જાય. બધું યાદ રહેવા એ કંઈ નથી. ખરાબ કહેવાય. એટલા માટે નોટ રાખવાની. વિવેકાનંદ હતા. નામ સાંભળ્યું? વિવેકાનંદ કોણ હતા? AVM સ્ટુડન્ટ યાદ છે? આંગળી ઊંચી કરો. વિવેકાનંદ કોણ હતા? AVMમાં સ્ટેચ્યુ છે કે નથી? હા છે. AVMમાં સ્ટેચ્યુ જોયું તમે? કોણ હતા એ? મોન્ક ઓફ ઇન્ડિયા. મોન્ક ઓફ ઇન્ડિયા. બરાબર. એને એટલી શાર્પ મેમરી હતી. એટલી શાર્પ મેમરી હતી. એને ફોટોગ્રાફિક મેમરી કહેવાય. ખાલી પાન્યા ફેરવે ને વાંચવાનું બીજું ના પડે. પ્રિન્ટ થઈ જાય. શું થઈ જાય? એટલી તો આપણે કોઈની મેમરી નથી. શિકાગોની કોન્ફરન્સમાં જ્યારે ગયા તો જે ઘેરે રાત રોકાયા હતા બેનને કહ્યું કે બેન કંઈક વાંચવાનું હોય તો આપો. કે શું કે વાંચવાનું હોય તો આપો. રાતે બુક લીધી, સવારે માજીને પાછી આપી દીધી. માજી કે માજી? તો કે હા માજી. આખી બુક વાંચી નાખી. 1300 પાના ઓવરનાઇટ વંચાય. વિચાર કરજો. 1300 પાનાની બુક ઓવરનાઇટ વાંચી શકાય? બહુ તો 50 પેજ, બહુ તો 100 પેજ. બહુ સ્ટુડિયસ હોય કોઈ તો 100 પેજમાં 1300 પેજ વાંચીને માને પાછી આપી દીધી. માજીએ કહ્યું દીકરા તું મારી મસ્કરી તો નથી કરતો ને? શું કહે? દીકરા તું મારી મસ્કરી તો નથી કરતો? ત્યારે કહ્યું માજી તમે કોઈ બી પેજ કહો. કે પેજ નંબર ખાલી તમે બોલો. એ શું છે? તમે બુક ખોલી બેસો, હું કહું.
માજી કોઈ 775 પેજ પર શું છે કે માજી ખોલ્યું રેન્ડમ 775 પેન બહાર પેજ બહાર આવ્યું કે 775 પેજ પર શું છે, કડકડાટ બોલી નાખ્યું. એવી મેમરી હોય તો વાંધો નથી, એવી મેમરી તો કોઈની છે નહીં. તો શું કરવું જોઈએ? ફોકસ થવું જોઈએ. શું કરવું જોઈએ? ફોકસ થવું જોઈએ. ફોકસ ક્યારે થવાય? તો સંવાદ આપણા માટે જ ભોજ્યો લોકોએ. આપણી યાત્રા છે ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન. કઈ છે યાત્રા? ડાયવર્ઝન ટુ, આપણી યાત્રા છે ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશનની. ડાયવર્ઝનમાં જે ડાયવર્ઝનમાં અટવાય ક્યારેય ફોકસ ના થઈ શકે. સરમસમીએ પેલા 2 દીકરાની વાત કરી. આઈન્સ્ટાઈન, સુરતના આઈન્સ્ટાઈન દીકરાઓ સુરતમાં પાકતા થઈ ગયા ભાઈ. 18 સબ્જેક્ટમાં કેટી. પેલા હોશિયાર હશે. સ્વામીજી પાસે પ્રાર્થના કરવા જવું છે. પછી શ્રમ સાંઈ કે પહેલાં મને મળો કે પછી સ્વામી પાસે જઈએ. 5-6 મુદ્દા કીધા. એ પ્રમાણે જીવવું છે. સંકલ્પ પાકો હોય તો આપણે જઈએ. પેલો મુદ્દો કયો કીધો? કોને યાદ છે? અરે મોબાઈલ બંધ. ઓકે સર, ગુડ. સેકન્ડ મુદ્દો નો ટીવી. યસ, ગુડ. થર્ડ નો ગર્લફ્રેન્ડ. યસ, થર્ડ. ઓકે. ફોર્થ હાર્ડ વર્ક. ફિફ્થ 2 સંતો સાથે દોસ્તી. ગુરુ પ્રસાદ સ્વામી અને આનંદ સ્વામી. યસ, ગુડ. યાદ છે, સારું કહેવાય. તો તમે વિવેકાનંદ ખરા ભાઈ. બધા ભેગા થઈને. વિવેકાનંદ ખરા પણ ભેગા થઈને. એટલે સરમસામ કંઈ ઇંગ્લિશનું વાક્ય બોલ્યા, મને સમજ નહીં પડી. ગુજરાતીમાં વિજયભાઈને પૂછ્યું. મને એને કહ્યું કે પ્રેમ કરવો એ લડાઈ લેવી સહેલી, પણ જ્યારે હું કહ્યું જીતવું ચોરી કરી લો, વાંધો નહીં. તો બધા કરતા હશે, મને વાંધો નહીં કરવા. પ્રેમનું યુદ્ધ ચાલુ કરવું સહેલું, બંધ કરવું અઘરું. આજની ખાનગી આજનો જ પ્રસંગ કહું. હાજર અમારે રોજ હોય આવા પ્રશ્નો, રોજ આવે છે ખાનગી વાત. બધા દીકરાઓ છે એટલે વાંધો નહીં, કે આમ બહેનો હોય તો થોડા મારે સંકોચ રાખવો પડે. બપોરે જેમાં પછી બાર જ કે બેઠો હતો ત્યાં ધૂન પછી. એ બી સુરતનો જો ખાનગી કરવાયો હતો. પિન ચોટી ગયેલી, સમજી ગયા તમે? પિન ચોટી ગયા એટલે કે ના સમજ પડી? એક જગ્યાએ હેત થઈ ગયેલું અને એ ભૂલાતું હતું. પછી પૂછ્યું કે એની સાથે લગ્ન, તો કે એનું લગ્નનું ગોઠવાઈ ગયેલું છે, એનું બીજે લગ્ન ગોઠવાઈ ગયું છે અને ભાઈને પિન ત્યાં ચોટી ગઈ છે. હું કે હવે ત્યાં ગોઠવાઈ ગયેલું, તારી સાથે આવવાનું નથી. શું કહ્યું? તારી સાથે આવવાની નથી, એનું લગ્ન ગોઠવાઈ ગયું છે. તું તારી જિંદગીનો સમય બગાડ એને ભૂલી જાઉં. રડવાનું ચાલુ કર્યું. એટલે આનું નામ પિન ચોટી કહેવાય. શું કહેવાય?
આનું નામ પિંચોટી કહેવાય. એ પિંચોટી એ ડાયવર્ઝન. વિદ્યાર્થી કાળમાં પિંચોટવી ના જોઈએ. સૌથી ભયંકર ડાયવર્ઝન વાંચી જ ના શકે. સ્વામીજી એડમિન્ટન હતા. સોળ 17ની સાલ હશે કદાચ, મે બી પહેલાં 16-17 પહેલાં, સોરી 13-14ની સાલ હશે. કેનેડામાં એડમિન્ટન કરીને સિટી છે, કેલગરીની બાજુમાં. સ્વામીજી ત્યાં હતા અને સ્વામીજી અમને કેનેડા પ્રદેશની સેવા સોંપાયેલી, એટલે ત્યાં દર વર્ષે અમે જતા હતા. વેનકુવરથી 2 દીકરા આવેલા, સરદારજી પંજાબી, એના ફાધર અંબરીશ પંજાબી સરદાર છતાંય, અને એના દીકરાના લગ્ન માટે સ્વામીજીને વાત કરી. લગ્ન હાફ મેરેજ થઈ ગયેલું, લગ્ન કરવાનું બાકી હતું. સ્વામીજીને પૂછ્યું સાંજે ક્યારે કરી? કે દીકરો શું કરે છે? કે સ્વામીજી સ્ટડી કરે છે. કે શું કર્યું? તો કે બેચલર પૂરું કર્યું, માસ્ટર કરે છે. કે હમણાં લગ્ન નહીં, કે માસ્ટર પૂરું થવા દો. કે માસ્ટર પૂરું ના થાય ત્યાં સુધી લગ્ન કરશું તો માસ્ટર નહીં કરી શકે. કે ડાયવર્ઝન આવી જાય. શું આવી જાય? ડાયવર્ઝન આવી જાય. એટલે સ્વામીજી ના પાડી દીધી. સ્વામીજી એટલી કાળજી રાખતા છોકરાની જિંદગીનો સમય ના બગડે. અત્યારનો પ્રેમ કેવો છે કહું ગુજરાતીમાં? એક જગ્યાએ કોઈ મને વંચાયું હતું, ઇંગ્લિશનું વાક્ય હતું, લવ ઇઝ નથિંગ બટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ બિટવીન 2 ફૂલ્સ. સમજ્યા કે ના સમજ્યા? સરમસાન કે જો સમજાવશે. 2 મૂર્ખાઓની કહાની એટલે પ્રેમ. શું કહેવાય? અત્યારનો પ્રેમ છે. રિયલ પ્રેમ, સંતો સાથે પ્રેમ કરો એ રિયલ પ્રેમ છે. આનંદ સાંઈ સાથે પ્રેમ કરો તો એ પ્રેમ તમારી જિંદગી આખી નપશે. ને અત્યારે પ્રેમ લગ્નવાળા છે ને ક્યારે છૂટા થઈ જાય ખબર નહીં પડે. સૌથી વધારે પ્રોબ્લેમ જો અમારી પાસે આવતા હોય, રોજ આવે છે, ખાનગી વાત છે, કે પ્રેમથી જેને લગ્ન કર્યા હોય ને એ 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, કોઈ નપતા નથી. એટલે સાચો પ્રેમ નભાવવો હોય તો આનંદ સાંઈ, ગુરુ સાંઈ જેવા સંતો સાથે પ્રેમ કરવાનો, તો એ નભે પ્રેમ આપણો. આપણી યાત્રા સ્મૂધ થાય, ભગવાન તરફની યાત્રા થાય, પરિવારમાં આત્મીયતા તરફની યાત્રા થાય. એ સંતો સાથેનો પ્રેમ જોઈએ. એટલે સાચી યાત્રા કરવી હોય, જીવનમાં સુખી થવું હોય, સ્વામીજીએ સ્પષ્ટ કહ્યું આપણને, તનથી, મનથી, ધનથી, આત્માથી, એટલે કે સુરભાવથી. સ્વામી સુરભાવ શબ્દો વાપરે. સુખી થવું હોય તો સંતો સાથે દોસ્તી જોઈએ. એ રિયલ પ્રેમ છે. આપણે પ્રેમ કરવો છે, પણ આવો આખી જિંદગી આપણને કામ લાગે. એટલે આપણી જિંદગી બગાડવી નથી. ડાયવર્ઝન જોઈએ જ નહીં. આ વખતેની અમેરિકાની શિબિર કદાચ ઓનલાઈન હશે. એની થીમ જ એ હતી, ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. શું થીમ હતી? ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. શરદભાઈને કહીશું, આપણી યુવા સભા જ્યારે હોય ત્યારે એમાંથી આપણને કંઈક થોડું થોડું હાઇલાઇટ્સ દર્શન કરાવે તો આપણે બી જીવનની ક્લેરિટી થાય. અમેરિકાની ધરતી પર છોકરાઓ મોબાઈલ અડતા નથી. ભણનારા છોકરાઓને કહી દીધું હોય ના અડે તો શાંતિથી સરસ સ્ટડી કરે છે. કાલે જ કોક આવ્યું હતું, આનંદ સાંઈ છે કે નહીં? કાલે કોઈક આનંદના 2 ભાઈઓ આવ્યા હતા મળવા, નડિયાદ.
હા, એ આ જ વાત કરતા હતા કે સ્વામી બહુ અઘરું પડી જાય છે, મોબાઈલ બંધ કરાવો. એ કે નડિયાદથી જ આવ્યા હતા બીભુઓ કે એના હ્યુસ્ટન છે ને, હા, એક હ્યુસ્ટનના હતા, એના બે, એક નડિયાદના હતા અને એક કંઈક સુરતના એ બાજુ કંઈકના હતા. 3 જણા મિત્રો 3 આવેલા. એ 3 જણા કહે કે સ્વામીજી બહુ અઘરું જોબ છે કે છોકરા પાસેથી મોબાઈલ બંધ કરાવે, ભણતા જ નહીં કે. મારે કેવું હતું કે સંતોને યોગમાં રાખો. છતાં છેલ્લે કરતાં કહી દીધું મેં, જો તમારે છોકરાને મોબાઈલથી દૂર રાખવો હોય તો આનંદ સ્વામીના મારા ગુરુસાદ સાંઈ જેવા સંતોની સાથે દોસ્તી કરાવો. જીવનમાં સંત જોઈએ. આ રોજનો પ્રશ્ન છે અમારે છોકરાઓને ડાયવર્ઝનનો. તો આપણે જીવનમાં કોઈ જાતનું ડાયવર્ઝન રાખવું નથી. અને જેટલા આવ્યા છે ને બધા અઠવાડિયે સભામાં આવવાનું. આ હોલ ફૂલ જ લાગવું જોઈએ. આમાં કોઈ ખોટ તો છે નહીં. આજે કોઈને ખોટ ગઈ અહીંયા એવામાં? હે, કોઈને ખોટ જેવું લાગે છે? હા કે ના જવાબ તો આપો. હા તો હા, કે મને સંભળાવ્યું છું. હવે 70 વર્ષ થયા ને બધું તો કાનના દેવતા ઉઠી ગયા છે. મને સંભળાયું, મોટે તો બોલ્યા એટલે સંભળાઈ ગયું કે ના કોઈને પ્રશ્ન નથી. તો આપણે દર ગુરુવારે આપણી સભામાં આવવું છે. સંતો સાથે દોસ્તી કરી છે તો આપણું જીવન સરસ થાય, સ્ટડી સરસ થાય, મધર ફાધર રાજી થાય અને આપણું કેરિયર પણ સારું થાય. તો આ રીતે બધી જ રીતનો ફાયદો આપણને સત્સંગથી મળે છે. અને આવા ગાઈડન્સ આપનારા શરદભાઈ જેવા મુક્તો આપણને પ્રોપર ગાઈડન્સ આપે છે. અને અત્યારે એમણે જોયું કેટલા બધા દીકરાઓ PhD થયેલા છે. 15-17 જણા ફોટો પાડ્યો અને છેલ્લે એ જે ક્લિયર જે થયું તો એ PhD કરી શક્યા. એમ આપણે પણ આપણા જીવનમાં જો ક્લિયર ડેસ્ટિનેશનથી જીવો હોય, સારો અભ્યાસ કરવો હોય તો સંતો સાથેની દોસ્તી રાખજો અને દર ગુરુવારે આપણી સભામાં આવવાનો સંકલ્પ કરજો. તો એ સભામાં આવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.